એમાં પહેલા પ્રશ્ન હતો કે અમે જીવાત્માને કયા કયા વર્તમાન ધરાવીએ કે તા નિયમો આપીએ. આ પહેલો પ્રશ્ન હતો પરમહંસોનો. પછી ચોથા પ્રશ્નનો ઉત્તર મહારાજ આપે. સંતોએ લાઈનમાં પ્રશ્નો પૂછ્યા હતા, ઉત્તર શ્રીજી મહારાજે પોતાને જેમ રૂચ્યું એમ આપ્યા છે. એટલે પહેલા પ્રશ્નનો ઉત્તર. ચોથો પ્રશ્ન હતો કેવી રીતે અમે વર્તીએ, અને પાંચમો પ્રશ્ન હતો કે અમે કેવો વેશ રાખીએ. આ પહેલો, ચોથો અને પાંચમો એનો ઉત્તર અત્યારે સ્વામિનારાયણ ભગવાન પોતે આપે છે. રેજો પંચવ્રત પ્રમાણ ધારી વિચારી સહુ સુજાણ. પંચવ્રત છે સહુને પાર, નથી એથી બીજું કાંઈ બાર. પાંચ વર્તમાન પ્રમાણે રહેજો. પાંચ વર્તમાન કયા? નિર્લોભી, નિસ્વાદી, નિષ્કામી અને નિર્સ્નેહી અને નિર્માની. આ પાંચ સાધુઓના વર્તમાન છે. મહારાજ કે આ પાંચ વર્તમાન પ્રમાણે રહેજો. પંચવ્રત છે સહુને પાર, નથી એથી બીજું કાંઈ બહાર. ગ્રહસ્થના પાંચ વર્તમાન છે એ પ્રમાણે ગ્રહસ્થોએ રહેવું. ત્યાગીના પાંચ વર્તમાન છે એ પ્રમાણે ત્યાગીએ રહેવું. જોશો વિધ વિધ જો વિચારી, ભર્યા અર્થ છે અતિ ભારી. એમાં ધન ને ત્રિયાનો ત્યાગ ઘણો કહ્યો છે કરી વિભાગ. મહારાજ કે એમાં બધું જ બતાવી દીધું છે. અષ્ટ પ્રકારે તજવી નારી, તેમ ધન તજવું વિચારી. કોઈ દેશ કાળ ક્રિયા સંગે, એથી અળગું રહેવું અષ્ટ અંગે. અમારા પરમહંસોએ ધન અને સ્ત્રીયાનો અષ્ટ પ્રકારે ત્યાગ રાખવો, દેશ કાળ ક્રિયા અને સંગમાં પણ એથી અળગું રહેવું. સૌ જાણજો જન એમ પંડે. અને પછી મહારાજે પોતે કીધું, સહુ જાણજો જન એમ પંડે. જાણજો જન એમ પંડે. ધન ત્રિયા બે નથી બ્રહ્માંડે. ધન ત્રિયા બે નથી બ્રહ્માંડે. એમાં નક્કી કરી નિરધાર. એમાં નક્કી કરી નિરધાર. ફરો પરહિતે પૃથ્વી મોજાર. ફરો પરહિતે પૃથ્વી મોજાર. ફરો પરહિતે પૃથ્વી મોજાર. સહુ જાણજો જન એમ પંડે. સહુ જાણજો જન એમ પંડે. ધન ત્રિયા બે નથી બ્રહ્માંડે. ધન ત્રિયા બે નથી બ્રહ્માંડે. મહારાજે પરમહંસોને કીધું કે હે પરમહંસો, જાઓ પૃથ્વી ઉપર ફરો, પણ એટલી વાત નક્કી કરજો, હૃદયમાં રાખજો, ધન અને સ્ત્રીયા આ બે આ બ્રહ્માંડમાં છે જ નહીં. આવું માની અને ધરતી ઉપર ફરો. જાઓ પર હિતે પૃથ્વી ઉપર ફરો, પણ અમે તમને આજ્ઞા કરી છે. અમે કહીએ એટલા વસ્ત્રો તમે રાખો. શીત ઉષ્ણ ન પીડે એટલા. ટાઢ અને તડકો તમારા શરીરને પીડે નહીં ને એટલા વસ્ત્ર તો જરૂર રાખજો. કંથા કોપીન ને કટીપટ એટલા તો રાખજો અમટ. એક કંથા રાખજો, કોપીન રાખજો, બે પહેરવાના ધોતિયા અને ચાદર રાખજો. અને જો તમારી પાસે આ ન હોય ને તો જાચીને જીરણ લેજો, ગ્રહસ્થની પાસે માગી લેજો. હા, કેજો તમારી પાસે જૂનું ધોતિયું હોય, હવે તમારે પહેરવું ન હોય ને તમારે દિવાળી નજીક છે અને નવું ધોતિયું તમે લેતા હો, જૂનું મા બાપ અમને આપી દો. અને આપણા પરમહંસોએ ગ્રહસ્થો પાસે જૂના ધોતિયા માગી અને એને ભગવા કરી અને ઈ પહેર્યા હતા. અને ગ્રહસ્થોએ પોતાના પહેરેલા ઈ ધોતિયાઓ આપ્યા હતા. મહારાજ કહે છે કે આવી રીતે રહેજો અને અન્ન માગીને જમજો મધ્યાને. આ પરમહંસોને પહેલા આજ્ઞા આવી હતી, અન્ન માગજો અને મધ્યાહનના સમયે બધા જમજો. રસે રહિત જળ પાને. જમો ખરા પણ રસ રહિત જમજો. અને આજ્ઞા કરી
સર્વે મેળવી ભેળું તે કરી જમજો એક વાર ભાવ ભરી. હવે આ કેટલું કઠણ તમે કયો જી. જે ભિક્ષામાં અન્ન આવે ને એ બધું ભેગું કરી હા અને એક વાર ભાવથી જમજો, પણ રસે રહિત જળ પાને, પોસ ભરી અને એમાં જળ નાખજો, બધુંય મેળવી એક પાત્રમાં તમે જમજો. આવી આજ્ઞા કરી મહારાજે. એમ રહી સહુ મુનિ રાય, ફરજો દેશ પ્રદેશને માય, કરજો પુરુષ આગળે વાત, જેમ છે તેમ વળી સાક્ષાત. લો આમાં સમજાય? અમે જેવા છીએ, અમારું ધામ જેવું છે, અમારા મુક્તનો જે મહિમા છે સંતનો, એ જેમ છે એમ કહેજો. જેને સારું લાગવું હોય એનું લાગે, અને ન લાગવું હોય એને ભલે ખોટું લાગે. હા, અને ખોટું લાગે ઘરે જઈને ભલે 2 રોટલા વધારે ખાઈ લેતો. હા, બીજું તો શું કરવું ભાઈ. પણ જેમ છે એમ અમારા સ્વરૂપની વાત જાઓ સંતો ગામડે ગામડે તમે કરજો. અને પછી બીજો અને ત્રીજો પ્રશ્ન હતો સંતોનો કે કેવી રીતે ભજન કરાવીએ. ત્રીજો પ્રશ્ન કેવી રીતે ધ્યાન કરાવીએ. એનો ઉત્તર શ્રીજી મહારાજ આપે છે કે જ્યારે નિમ ધારે જાણો જન, કેજો કરે પ્રગટ ભજન. હે સંતો કે ભજન કેવી રીતે કરાવવું? ત્યારે મહારાજ કે કોઈ નિયમ ધારે તમારી પાસે કંઠી બાંધે ને એટલે કેજો, બીજી બધી વાત મૂકો, પ્રગટનું ભજન કરો. બોલો, અંગ્રેજો અહીંયા આપણા દેશમાં આવ્યા હતા અને એણે જે ઇતિહાસ લખ્યો છે આજે પણ લંડનની લાઇબ્રેરીમાં એ લખેલી પ્રતો મોજૂદ છે. અને એમાં એણે લખ્યું છે એ ગવર્નરોએ કે અમે ગુજરાતમાં નજરે જોયું છે કે સ્વામિનારાયણને એમની હયાતીમાં લાખો લોકો એમના નામનું ભજન કરતા હતા. બોલો કેટલા? લાખો લોકો સ્વામિનારાયણ 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 ભજન કરતા એ અમે જોયા છે. કે શું સ્વામિનારાયણ ભગવાનનો પ્રચાર આપણા નંદ સાધુઓએ આ ધરતી ઉપર કર્યો હશે? એને કોઈએ એનો પ્રચાર ન કર્યો. કોનો કર્યો? ભગવાનનો પ્રચાર કર્યો. શું કામ ભગવાનનો પ્રચાર કર્યો? કે જે અર્થે આવ્યા છીએ એમાં કસર ન રાખીએ કાંઈ. જેના માટે આવ્યા છીએ એમાં કસર ન રાખીએ. પરમહંસો સ્વામિનારાયણ ભગવાનનો પ્રચાર કરવા આવ્યા હતા એટલે અને સ્વામિનારાયણ ભગવાનનો પ્રચાર કર્યો. અને આપણે કંઈક બીજું કરવા આવ્યા છીએ તો આપણે બીજું કરીએ, કાંઈ વાંધો નહીં. જે કરવા આવ્યા હોય એ બધા એ કરે છે આ દુનિયામાં. પરમહંસોની રીત જે ચાલશે એને કલ્યાણમાં ક્યાંય બાધ આવશે નહીં. એની રીત આપણી રે બીજી રીતે બાદ, પર હરો પરી પાપણી રે વળગી એ વરાદ, ફોગટ પડતા બીજા ફંદમાં રે આવે દુઃખ અત્યંત, નિષ્કુળાનંદ કહે આનંદમાં સદા રહો ને સંત. હે સંતો આનંદમાં રહ્યો ને આનંદમાં. એની રીત રાખો. ફોગટ જો બીજા ફંદમાં ક્યાંય પડ્યા, ભગવાનને મૂકીને ક્યાંય તમારો પ્રચાર કરવા લાગ્યા તો મર્યા સમજો. કે આવું તો આપણા નંદ સાધુઓ કહીને ગયા છે. અને એક પરમહંસ બોલો સ્વામિનારાયણ ભગવાન ન હોત ને તો આ ધરતી ઉપરના બીજા ભગવાન હતા. આટલું ઐશ્વર્ય, આટલી સામર્થ્ય, પણ ક્યાંય પોતાનું નામ સુધા રેવા ન દીધું. બોલો હા, છેલ્લું મંદિર બ્રહ્માનંદ સ્વામીએ મૂળીમાં બનાવ્યું. સ્વામી એક બાજુ મૂળીનું મંદિર ચાલે અને એક બાજુ બ્રહ્માનંદ સ્વામી કીર્તનો લખે. ચોકમાં બેઠા બેઠા પથ્થરની ઉપર બેઠા હતા, મંદિરનું કામ ચાલે અને બ્રહ્માનંદ સ્વામી કીર્તનો લખતા હતા. અને એ વખતે કોઈ બહુ મોટો જબર એક ચિત્રકાર એ બ્રહ્માનંદ સ્વામીને મળવા આવ્યો કે લાડુદાન ગઢવી કે જેના શરીર ઉપર અધમણ હોનું રહેતું હતું અને એ સ્વામિનારાયણના સાધુ થઈ ગયા અને પોતે મૂળીનું મંદિર બનાવે છે. એ સમાચાર મળ્યા. એ ત્યાં આવેલો પેન્ટર અને દૂરથી એણે જે બ્રહ્માનંદ સ્વામીને જોયા આમ આભો બની ગયો. એવી તેજસ્વી મૂર્તિ અને બીજું કાંઈ હાથમાં આવ્યું નહીં. ધોળી દિવાલ હતી, એક કોલસો હાથમાં લઈ અને બ્રહ્માનંદ સ્વામી જે લખતા હતા ને એની આબેહૂબ આકૃતિ દોરી દીધી દિવાલમાં.
અને પછી બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય દેવાનંદ સ્વામીએ એના ઉપર બીજો કાગળ રાખીને છાપી લીધી. પણ બ્રહ્માનંદ સ્વામી આમ કીર્તન લખતા આંખ ઊંચી કરીને જોયું, પેન્ટરને મળ્યા અને સામે પોતાની આકૃતિ જોઈ તરત જ એ ત્યાંથી સાધુઓ પાસે ભૂંસાડી નાખી. બોલો, આ બ્રહ્માનંદ સ્વામી આ સંપ્રદાયને જેણે 3 મંદિરો આપ્યા છે. વડતાલનું મંદિર, જુનાગઢનું મંદિર અને મૂળીનું મંદિર. બોલો, પોતાની આકૃતિ દોરેલી કે ન હોય, કવિની આકૃતિ ન હોય, હું જેનું કવિત કરું છું ને એની આકૃતિ હોય. બોલો, એટલે પરમહંસો કહે છે કે મહારાજ અમે કસર નહીં રાખીએ. શ્રીજી મહારાજ કહે છે કે જ્યારે નિયમ ધારે ને ત્યારે કહેજો પ્રગટનું ભજન કરે. બસ ધરે પ્રગટનું ધ્યાન જેવા ભૂમિએ છે ભગવાન. પાછા પ્રગટનું ધ્યાન કરવાનું કેવા ભગવાનનું? વૈયા ગયા એ ભગવાનનું? તો કે નહીં, દાદાના દરબારમાં 3 છોગાની પાઘને ધારનારા અને અક્ષર ઓરડીમાં નિવાસ કરનારા, હાલતા ચાલતા બોલતા ભગવાનનું ધ્યાન કરવાનું કહેજો. જાઓ, આ સુપ્રીમ સત્તા કેટલી છે, નહીતર કોઈ અવતાર આટલું કહી નથી શીખ્યા કે મારું ભજન કરવાનું કહેજો એમ. આ તો સ્વયં પોતે ભગવાન આવ્યા છે ને, કહી શકે એમની આગળ કોઈનું ન ચાલે. અને જો સંતો, તમે ધ્યાન કરવાનું કહેશો, ભજન કરવાનું કહેશો, એટલે એ ધ્યાન કરશે અને ભજન કરશે ને એટલે એના હૃદયમાં અમે પ્રકાશ કરશું, અંજવાળું કરશું. અને એના કારણે એ મારા શરણે આવેલો આત્મા એ રાજી થશે અને આપે દેખશે અક્ષરધામ, દેખી માનશે પૂર્ણ કામ. તમે વર્તમાન ધરાવજો, પ્રગટનું ભજન કરવાનું કહેજો અને એ ભજન ચાલુ કરશે અને ધ્યાન કરશે તે એને અક્ષરધામ દેખાશે. તે તો પામશે એ આપ ધામ આપ, એવો મોટો છે આજ પ્રતાપ. બોલો, એવો મોટો આજનો આ પ્રતાપ છે કે એ આત્મા ધામને પામશે. પછી મહારાજ એવું બોલ્યા, સંતો એના સંગી એમ અનંત જીવ આશરી જાશે, અખંડ ધામે કામ કરી. એના સંગી બીજા જે જન કરશે ભાવ કરીને ભજન. તમે જેને વર્તમાન ધરાવશો, હરિભગત કરશો, પછી એ હરિભગતનો કોઈ સંગ કરશે અને એના સંગે કરીને એ ભાવે કરીને કોઈ ભજન કરશે, તે તો પામશે એ ધામ આપ, એવો મોટો છે આજ પ્રતાપ. બોલો, પરમહંસો તો કલ્યાણ કરશે, પણ પરમહંસોએ જેને વર્તમાન ધરાવ્યા છે એવો હરિભગત બીજાને હરિભગત કરશે, વાત કરશે, તો એને પણ અમારું ધામ મળશે. અને સંતો, કદાચ કોઈ વર્તમાન નહીં ધરાવે, પ્રગટનું ભજન નહીં કરે, કંઠી નહીં બાંધે, પણ અન્ન જળ તમને જે દેશે રે, આપી અંબર અક્ષર ઘર લેશે રે. તમને કોઈ ખાલી પાણી આપશે ને, પાણી, તોય એને અક્ષરધામ પાકું. હા, અને તમને કોઈ મુઠ્ઠી અન્ન આપશે, જાઓ અમે નક્કી કર્યું છે, એ મુઠ્ઠી અનાજ દેનારાને પણ અમે અમારું અક્ષરધામ દેશું. તમને કોઈ અંબર એટલે વસ્ત્ર, કોઈ વસ્ત્ર ઓઢાડશે તો અમે એને ધામ દેશું. જે ધામના અમે રહેનાર, લઈ જાશું તે ધામ મોજાર. કેવી વાતો કરે છે બોલો આ દાદાના દરબાર ગઢમાં. સાંભળી હતી આવી વાતો? બોલો, બીજે વાતો આપણે કરીએ ને એટલો બધો આમ આનંદ ન આવે, પણ અહીંયા જ વાતો કરી છે અને એ જ સ્થળમાં બેઠા છીએ, તે એનો આનંદ કંઈક જુદો છે. તમને કાંઈ પણ દેશે ને, ભાવે કે ભાવે દેશે, અમે ધામ દેશું. જાઓ. તમને એક વાત કરું, એક ગામમાં એક કુસંગી બાઈ હતી અને બાઈ દિવાલ ઉપર ધોળ કરતી હતી. ધોળમાં ખબર ને, પેલા ચૂના ટાઈપ એ ધોળ કરતી હતી. હવે સાધોનો કંઈ એને મહિમા હતો નહીં. આ ઉગતો સંપ્રદાય સ્વામિનારાયણના પરમહંસો બજારમાં ભિક્ષા માટે નીકળ્યા હોય અને ગામમાં તેથી એવી બધી વાતો બીજા લોકોએ ઘણી કરેલી
કે સ્વામિનારાયણના સાધુઓ આવે તો એને ગામમાં ગરવા દેવા નહીં, સ્વામિનારાયણના સાધુ ગામ બગાડે, સ્વામિનારાયણના સાધુ આવા હોય, સ્વામિનારાયણના સાધુ તેવા હોય, એવું ઘણું ઘણું લોકોએ કાનમાં નાખેલું ઝેર. આજે ઘણાને એવા ઝેર નાખ્યા છે ને તે હજી લોકો બોલો છેટા રહે છે. આ તો ભગવાનની કૃપા કે આપણા કાનમાં કોઈએ ઝેર નાખ્યું નહીં. સ્વામિનારાયણ ભગવાને આપણને તારી દીધા, ત્યાં દાદાના દરબારગઢમાં આવીને બેઠા, ન ક્યાંક બીજે જઈને બેઠા હોત. હા હા, તો અહીંયા ન બેહાય. બોલો, ઘણા ગઢપુર આવે છે પણ દાદાના દરબારગઢમાં નથી આવી શકતા અને બારોબાર વયા જાય છે. ભાઈ, પૂર્ણ ઘટે છે. અભાવ અને અવગુણ કાનમાં નખાઈ ગયા હોય ત્યાં બાથમાં લઈને ગોપીનાથજી મહારાજ પધરાવ્યા છે, એના દર્શન વિહોણો રહી જાય છે. હે, તમે કલ્પના તો કરો આપણા ઉપર કૃપા કેટલી છે. રોજ સ્વામિનારાયણ ભગવાનને સવારે ઉઠી અને સાંજે હોવો ત્યારે થેન્ક યુ કહેજો. તમારો આભાર છે પ્રભુ, તમારો આભાર છે, નહીતર આ ન હોત. કેટલાય જન્મોમાં આપણે ક્યાંક ને ક્યાંક ઝાડામાં ફસાઈ જ ગયા હતા. આ તો કૃપા કરી છે. એટલે આ બાઈ બિચારી એમ હારી હતી, પણ ગામની બીજી બાઈઓએ, બીજા કોઈ ભાઈઓએ એવા શબ્દો કાનમાં નાખ્યા હતા કે સ્વામિનારાયણના મુંડિયા આવે ને તો ગામમાં ગરવા દેવા નહીં, અને આવી જાય કદાચ તો કાંઈ દેવું નહીં. સાધુઓ ત્યાંથી નીકળ્યા, બાઈ નિહણી ઉપર ચડી હતી, ધોળ કરતી હતી. અને એમાં સાધુઓ આમ બજારમાં હાલ્યા જાય, બાઈઓ હારે તો બોલે નહીં, પણ ઊંચા અવાજે હાદ કર્યો, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો. સ્વામિનારાયણ ભગવાને એમ કીધું, આ સાદ જેના કાને પડશે ને એના પાપ ટળી જાય. હા હા, બોલો, આ એવો એક મંત્ર છે. એટલે આપણે ઉત્તરાયણે શું કરીએ છીએ ભાઈ, ભિક્ષા માગવા જઈશ તો ભલે એ ચપટી લોટ આપે, થોડાક ચોખા આપે, થોડાક ઘઉં આપે, પણ એનું કલ્યાણ થાય. અને નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો એ હાથ સંભળાણો. બાઈ ધોળ કરતી હતી, નિહણી ઉપર આમ ઠેઠ ઉપર ચડી ગઈ હતી, અને ત્યાંથી ધોળનું પોતું ક્રોધ વ્યાપી ગયો. મારા હાળા સ્વામિનારાયણના મુંડિયા, એ તો વધારે બોલી હતી, મારે ન બોલાય. આ ક્યાં અહીંયા મારા ગામમાં આવ્યા, એણે ધોળનું પોતું લઈને પહેરવીને જવા દીધું સાધુની ઉપર. પણ સાધુ પાછા છે ને બહુ સાવધાન, સ્વામિનારાયણ ભગવાનના ટ્રેનિંગવાળા, એટલે સંતોને બધી ટ્રેનિંગ આપેલી, જરાક ધ્યાન રાખીને હાલજો, બધું સારું આવે એવું નથી, ક્યારેક ક્યારેક ઘણું બીજું આવે. હા, તે સંતો જરાક આમ ખસી ગયા. હો, તે ધોળનું પોતું સીધું ત્યાં સંતોના પગમાં પડ્યું. થોડાક જો રહી ગયા હોત તો માથે આવત, પણ તરત સાધુએ ધોળનું પોતું લઈ લીધું. હો, લઈને જોળીમાં નાખ્યું. આ પરમહંસો અને હાલતા થઈ ગયા. ઓલી બાઈ જોઈ રહી, લે ધોળનું પોતું લેતા ગયા. હવે બીજું લઈ લે, મને ધોળ કરવા, તારા ભાગમાં ધોળ કરવાનો જ લીખો છે. હે, લેવા જ જવાય નહીં, પ્રેમથી આપ્યું તું. હા, એક હૃદયના ભાવથી બિચારી બાઈએ આપ્યું તું. સાધુઓ લઈ ગયા, નદીના કિનારે જઈ અને પોતાને બરાબર ઘસી ઘસીને ધોયું. હ, અને એમાંથી એક એક દોરો બહાર કાઢ્યો. હા, અને દોરાને હૂકવી અને એની 4, 5, 7, 8 દોરા ભેગા કરી અને વાટ બનાવી અને એને ઘીમાં બોળી અને હાંજની સંધ્યા આરતી એ વાટથી કરી. હો, જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. એ આરતી ઉતારી અને દીવો જે પ્રગટ્યો એ પ્રકાશ થયો અને આ બાજુ બાઈના હૃદયમાં જ વાળું થયું. એની બુદ્ધિ પલટાઈ ગઈ અને બાઈને પશ્ચાતાપ થયો, હૃદયમાં અફસોસ થયો. અરે અરે, મારા જેવી અભાગણી બાઈ કોઈ નહીં. હે, ભિક્ષા લેવા માટે બિચારા ઓલા સાધુ આવ્યા હતા. હે, આપણા ગામમાં કેટલાય ત્રિશુલવાળા ને કેટલાય ચીપિયાવાળા, કેટલાય ભભૂતવાળા ને કેટલાય મોટા મોટી જટાવાળા આવે છે. નો આપી તો ચીપિયા પછાડીને લે છે. અને આ બિચારા સાધુઓ ક્યાં આપણને કાંઈ મારતા હતા, ક્યાં પરાણે માગતા હતા. હે, મારે ન દેવું તો ના પાડી દેવી હતી, પણ મારે પોતાનો ઘાતો નહોતો જ કરવો.
હે મેં બહુ ખોટું કર્યું, બહુ ખોટું કર્યું. પશ્ચાતાપ થયો. અને હૃદય પલટાણું અને આંખમાંથી 2 આંસુ પડી ગયા એ બાઈને. હૃદય ભરાઈ આવ્યું કે મારા જેવી અધમ બાઈ આ જગતમાં કોઈ નથી. અને પસ્તાવો એક એવો છે, ગમે એવા પાપ કર્યા હોય બળી જાય. હા, પસ્તાવો વિપુલ ઝરણું અને સ્વર્ગમાંથી ઉતર્યું, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી થાય છે. પસ્તાવો એક એવું વિપુલ ઝરણું છે, સ્વર્ગની અંદરથી આવ્યું છે, સમજો પ્રભુના ધામમાંથી આવ્યું છે. અને પસ્તાવો જેને જેને થયો છે એના હૃદય આખા બદલાઈ ગયા છે. બાઈનું હૃદય બદલાઈ ગયું, આંખમાંથી આંસુડાની ધારાઓ થઈ છે. અને નક્કી કર્યું કે સાધુ જો સવારે આવે તો મારે એને ભિક્ષા આપવી છે. આ કોણે કર્યું? એ સાધુઓએ એ પોતાને લઈ ગયા, એની વાટ કરી, ભગવાન માટેની આરતી તૈયાર કરી અને ત્યાં અંજવાળું કર્યું. બાઈના હૃદયમાં અંજવાળું થઈ ગયું. ને બીજે દી હવારે ઓ ભાઈ સાધુ આવ્યા. અને બજારમાં નીકળ્યા ને હાથ કર્યો, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો. અને હાથ સાંભળ્યો અને બાઈ ઉમળકા ભેર ઊભી થઈ અને દોડતી ડેલી પાસે આવી ગઈ. પણ ત્યાં એને યાદ આવ્યું કે સ્વામિનારાયણના સાધુઓ તો પાછા બાઈઓ આરે બોલતા નથી, એના હાથની ભિક્ષા લેતા નથી. પછી આય ખબર હતી એને. અને તરત એના છોકરાને બોલાવે, બેટા અહીંયા આય જલ્દી હાલ. લોટનો હુંડલો આખો કે ફૂપડું તૈયાર કર્યું ભરીનો, જા સાધુની જોળીમાં લોટ નાખી દે કે. ઉમંગથી. અને છોકરા અરે કહેવરાયું કે સાધુઓને કહેજે કાલ મેં દૂધવાતા, એ મા બાપ મોટું મન રાખી અને તમે ભૂલી જાયજો ભાઈ. મારાથી અપરાધ થઈ ગયો. ભાઈએ આવું કહેવરાયું. બાઈ અતિ મંગમાં આવી, બાઈ અતિ ભાવ સહિત ભિક્ષા કરાવી, ભાવ સહિત ભિક્ષા કરાવી. કહે કાલે દો ભવાતા અમે, કાલે દુભવ્યાતા અમે. ભૂલી જાજો ભલા થય તમે, ભૂલી જાજો ભલા થઈ તમે. મારા આંગણે આવજો નિત્યે, મારા આંગણે આવજો નિત્યે. કહી કંઠી બંધાવી છે પ્રીતે, કહી કંઠી બંધાવી છે પ્રીતે. પરિવાર સહિત એ બાઈ, પરિવાર સહિત એ બાઈ. સતસંગી થઈ ગઈ ત્યાંય, સતસંગી થઈ ગઈ ત્યાંય. શિર સાટે પાડ્યો સતસંગ, શિર સાથે પાડ્યો સતસંગ. રાખી સાધુનો પ્રેમે પ્રસંગ, રાખી સાધુનો પ્રેમે પ્રસંગ. વણ સમજે પોતું જો દીધું, વણ સમજે પોતું જો દીધું. વણ સમજે પોતું જો દીધું, વણ સમજે પોતું જો દીધું. તોય બાઈનું કલ્યાણ કીધું, તોય બાઈનું કલ્યાણ કીધું. વણ સમજે પોતું જો દીધું, વણ સમજે પોતું જો દીધું. તોય બાયનું કલ્યાણ કીધું, તોય બાયનું કલ્યાણ કીધું. એ વણ સમજે પોતું દીધું ને તોય શું કર્યું? કલ્યાણ કર્યું. હા, પોતું દેત કલ્યાણ થાય, ગાળ્યું દેત ન થાય. પાછું કાંઈક દેવું જોઈએ.
ભલે હાવ નાખી દીધાની વસ્તુ હોય પણ એ જો પરમહંસને આપી હશે ને તો એનું સ્વામિનારાયણ ભગવાન કલ્યાણ કરશે. હા, પણ દ્વેષ રાખીને કલ્યાણ નહીં થાય, દ્વેષ મૂકવો પડે. પછી તો બાઈ સત્સંગી થઈ, કંઠી બંધાવી, આખો પરિવાર ભગવાનના શરણે થયો, હરિભગત થયો. અને ભાઈ માથું જાય પણ સત્સંગ ન જાય એવો સત્સંગ આ બાઈએ રાખ્યો. સાધુનો પ્રસંગ રાખ્યો. ખબર પડે ગામમાં સાધુ આવ્યા છે ને એટલે બાઈ તરત બધા કામ પીડ્યા મૂકીને પેલા સાધુની વાતો સાંભળવા જાય અને દૂર બહેનોની સભામાં બેસીને સાધુની કથા વાર્તા આ બધું સાંભળે. પ્રસંગ રાખ્યો. આ બાને બાઈનું કલ્યાણ કર્યું છે. પરમહંસો ગામડે નીકળ્યા છે. એ વખતે કેવા કેવા જીવ આ ધરતી ઉપર હતા. એક ડોસાને એક વડીલને સમજાવ્યા, દાદા આવું કર્યું તમે કેમ? આ તમારી ઉંમર વહી ગઈ, જુવાની વહી ગઈ અને ગડપણના આરે આવીને ઊભા રહી ગયા છો. એ મળ્યું મોંઘું મનુષ્ય તન, માટે શુદ્ધ રાખો વર્તન. સંતો એક જણો મળી ગયા, ભાભા દાદાઓ મોટી ઉંમરના. હા, એને પરમહંસો મળ્યા અને સમજાવ્યા, જો આ મનુષ્ય તન બહુ મોંઘું છો. એમ તો કે હા, તો કે એમ કરો, હવે શુદ્ધ વર્તન રાખો. શુદ્ધ વર્તન રાખવું એટલે એ નાવા ધોવાનું રાખો. તો જો સ્વામી હું આ ચોમાસેથી ઓલા ચોમાસે નાહી લઉં છું, વરસાદ આવે ને તો નાહી લઉં, બાકી ન આવે તો કાંઈ નહીં. એલા ભલા માણા એવું હાવ? બસ નિયમ છે, પાણી બગાડવાનું નહીં. જળ એ સંપત્તિ છે, ખોટો પાણીનો બગાડ કરાય નહીં. સંતો કે એમ કરો, ભલે આજે થઈ ગયું એમ, પણ અમે તમને કહીએ છીએ હવે પાણી લેવાનું લ્યો નેમ. પાણી લેવું એટલે એ આપણી ગુજરાતી ભાષા, એ અંગ્રેજોને ન સમજાય, અમેરિકા વાળાને ન સમજાય. એ તો વોટર લઈને આવે. હે, સંતો કે નાવાનું ન જવા દો એક બાજુ, હાલો આ ચોમાસેથી ઓલા ચોમાસે નાહજો, પણ પાણી લેવાનું કેમ કરો? તો પાણીની જરૂર ન પડે, પથ્થરો હોય ને, ઢેફું હોય. આવા માણસો હતા. હે, પાણીની શું જરૂર પડે ત્યાં સ્વામી? તો કે એટલું નિયમ રાખો. આપણા પરમહંસો કે સ્વામી કે એટલું નિયમ રાખો દાદા, પાણી લેતા જાજો. અને ત્યારે કીધું, ડોસો કહે સુણો મહારાજ, 60 વર્ષે આવે છે લાજ. 60 વર્ષ થયા અને હવે પાણી લઉં તો મને શરમ ન આવે? હે, 60 વર્ષે પછી કઈ પાણી લેવાનું શરૂ કરાય? બોલો, આવું કીધું. એ બાપ દાદાનું વેણ છે યાદ, એણે તોડી નથી મરજાદ. મને મારા બાપ દાદાનું વેણ યાદ છે, એણે કોઈ દી મરજાદા તોડી નથી. એ અવતર્યો એના વંશમાં. હે, મારા બાપ દાદાનું વેણ મને યાદ છે, એના કુળમાં હું પ્રગટ થયો. હવે હાથ નહીં અભડાય, હવે હાથ અભડાવવો નથી કે. એમ કહીને મરોડી મૂછ, પાછો એમ કહીને મૂછને વળ દીધો પાછો. સાધુ કે નથી આને પૂછ, આને પૂછડું નથી, બાકી આ ઈ જ છે. હે, નથી પશુમાં ફેર લગાર, કહી ચાલ્યા થઈ દિલગીર. બોલો, બિચારા દિલગીર થઈને હાલતા થઈ ગયા. હે, જેને જોઈ પશુ શરમાય, એને મનુષ્ય કેમ કહેવાય? એવા હતા અધમ જે જંત, એને જઈને કર્યા છે સંત. આવા લોકો હતા, એને વાતો કરી કરીને કેવા કરી દીધા? સંત કર્યા. આજથી 200 વર્ષ પહેલાંનો આ કાળ હતો કે જેથી કોઈ પાણી નહોતા લેતા. નાવાની તો વાત કહું ને, એક બાજુ હતી, એને નિત્ય નાતા કર્યા, સવારે પૂજા કરતા કર્યા અને સ્વામિનારાયણની ભક્તિ કરતા કર્યા. સમયા ઉત્સવમાં ભાઈ આ દાદાના દરબારમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા નહોતી રહેતી. હો, એવા સાધુઓએ કરી દીધા. અને મહારાજ પોતે બોલ્યા છે,
નથી જોવી જીવની કરણી નથી જોવી જીવની કરાણી હૃદયા વારની દોષ હરણી રીતે આવારની દોષ હરણી જ્યારે ભરવું હોય મોટું વાણ જ્યારે ભરવું હોય મોટું વાણ ઓરે શાલ ડાળ લોહ પાષાણ ઓરે શાલ દાળ લોહ પાણ જેવો માલ મળે તેવો ઓરે જેવો માલ મળે તેવો રે તોય ઠાલું છે કહી બકોરે તોય ઠાલું છે કહી બકોરે એવો આજ મોટો છે અવતાર એવો આજ મોટો છે અવતાર બહુ જીવ કરવા ભવપાર બહુ જીવ કરવા ભવપાર તે તો સમવે જાણો છો તમે એ તો સર્વે જાણો તમે જાના સમજી રહો મનમાં મગન સમજી રહ્યો મનમાં મગન મહારાજ કહે છે કે આજે જીવની અમારે કરણી નથી જોવી, ભલે પાણી ન લેતો હોય પણ તમારા વચને જો કોઈ પાણી લેતો થાય ને તોય અમે એને અક્ષરધામ દઈશું. અને આવું કેટલાયને દીધું છે મા બાપ. હા, કેટલાયને ધામ દઈ દીધું. બોલો, કલ્યાણ કરી નાખ્યા. આ વારની રીત દોષ હરણી છે. આ વખતે બધાયના દોષને હરી લેવા છે. જ્યારે મોટું વહાણ ભરવું હોય ને ત્યારે એમાં શાલ ડાળ લોહ પાષાણ આ જે આવે એ ભરે. અને એમ કરતાય જગ્યા ખાલી રહીને પછી કે રેતીની ગુણું ભરીને મૂકી દો, કે વહાણને સમતોલ રાખવું પડે. અને એ કદાચ ન મળે ને તો છેલ્લે કાદવ ભરી દે, પણ ભરવો પડે તો એમાંય છેલ્લે નંબર આવી જાય ને તો આપણું કામ થઈ જાય એમ છે. હા, એટલે મહારાજ કે તમે મનમાં મગન રહ્યો. અને હવે છઠ્ઠો અને સાતમા પ્રશ્નનો ઉત્તર આપે છે, કેવી રીતે વાતો કરીએ અને કેવો ઉપદેશ આપીએ. બે ચોપાઈની અંદર મહારાજ આઠમા પ્રકારમાં અંતે ઉપદેશ આપે છે. 19મી ચોપાઈ. નિર્ભય નિશંક થઈ સહુ રેજો નિર્ભય નિશંકાય સૌરે જો વાતો પ્રગલ્ભ મને કરી કેજો એમ મુનિને કહ્યું મહારાજે મુનિને કહ્યું મહારાજે સુખ સાગર ગરીબાની વાજે સુખ સાગર ગરીબની વાજે આવ્યા લેરી મેરમાં આવાર પરમ સ્નેહી પ્રાણ આધાર પરમ સ્નેહી પ્રાણ આધાર નિર્ભય નિશંક સૌ રેજો, શંકા રાખતા નહીં મનમાં. અને વાતો પ્રગલ્ભ મને કરીને કહેજો. ઉત્સાહની સાથે અમારી વાતો કરજો, કોઈથી ડરતા નહીં. બોલો, આવું કીધું સ્વામિનારાયણ ભગવાને. પ્રગલ્ભ મને, આનંદથી જાઓ પરમહંસો. આમ કીધું સુખના સાગર ગરીબ નિવાજે. આવ્યા લેર મેરમાં આ વાર, લેરી આવ્યા લેરમાં અને મેર કરી મહેરબાન. આજે લેરમાં આવી ગયા. નિષ્કુળાનંદ સ્વામીએ અહીંયા આઠમા પ્રકારની પૂર્ણાહુતિ કરી. નવમો પ્રકાર મુક્તને આજ્ઞા આપી છે કે જાઓ દેશ વિદેશમાં તમે ફરજો અને જેમ અમે કહ્યું છે એમ કરજો. સાધુનો વેશ રાખજો. અને પછી મુનિ બધા જે અમુક સંતો ગયા હતા બાકી હતા એ બધા સંતો
ખંભે જોળી નાખી અને હાલતા થયા છે. હાલ્યા હુંડિયા વાણ, હે ભારે વાણને ભરવા સહુ સજ્જ થયા છે સુજાણ. હુંડિયા વાણ, હે બહુ મોટું જહાજ હોય ને, બહુ મોટું જહાજ, એને ભરવું હોય બીજા હુંડિયા વહાણ, નાના વહાણો જોઈ. કારણ કે ઓલું વહાણ કાંઠે ન ઊભું રહે. ક્યાં ઊભું રહે? આમ થોડુંક છેટું રાખવું પડે. હવે ન્યા બધો માલ સામાન લઈ જાવ હોય બીજા નાના વહાણની હોડીની જરૂર પડે. ત્યારે ભાઈ આ પરમહંસો એ નાના વહાણની જગ્યાએ હતા. હે ભારે વહાણને ભરવા, સહજાનંદ રૂપી વહાણને એ ભરવા માટે સૌ સજ્જ થયા છે. સ્વામિનારાયણ ભગવાનનો મહિમા કહેવા માટે હો. અને દાદાના દરબાર ગઢમાં ચારેય બાજુ પરમહંસો ખંભે જોળી નાખીને ઊભા હતા. આજ્ઞા થઈ, સંતોનું વિચરણ ચાલુ થયું. દાદાના દરબારમાંથી મહારાજ સંતોને વિદાય આપે છે. અને વિદાયનો પ્રસંગ છે ને મા બાપ, એ કઠણમાં કઠણ પ્રસંગ હોય. તમારે ત્યાં ગ્રહસ્થોને પણ દીકરીને વિદાય આપે ત્યારે ગમે એવો મરદ બાપ હોય ને, મરદ બાપ, હા માથા કપાઈ જતા હોય, લોહીની નદીઓ વહેતી હોય, પણ જેની આંખમાંથી આંસુનું બૂંદ ન પડે, પણ જે દી વિદાય આપે ને પોતાની વાલસોઈ દીકરીને, ત્યારે એની આંખો ભીની થઈ જતી હોય છે. એમ આજ સ્વામિનારાયણ ભગવાન પોતાના પરમહંસોને વિદાય આપે છે. જાઓ પરમહંસો, ગામડે ફરો, જીવને અમારી વાતો કરો, સત્સંગી કરો. અને સંતો જ્યારે આ દાદાના દરબાર ગઢમાંથી નીકળે છે ત્યારે જે ભૂમિ ઉપર તમે બેઠા છો ને, આ ભૂમિ ઉપર સંતોએ રેતીમાં એક સાથે બધાય પરમહંસોએ મહારાજને દંડવટ કર્યા છે. હા, આ દંડવટની ભૂમિ છે. પરમહંસોએ રડતી આંખે દંડવટ કર્યા છે. અને દંડવટ કરતા કરતા છેલ્લે ભગવાનને એક પ્રાર્થના કરી છે. આ શ્લોક જો તમને આવડે તો પાકો કરજો. હું મારા સંતોને આ શ્લોક પાકો અચૂક કરાવું છું. અવારનવાર સંતો જમવા બેસે ને ત્યારે અથવા કંઈક બીજું કામ હોય ત્યારે આ શ્લોક વારે વારે બોલ્યા કરે છે. અને શ્લોક બોલ્યા જેવો છે. પરમહંસો અહીંથી જ્યારે નીકળ્યા ને ત્યારે છેલ્લે આ શ્લોક બોલીને ગયા, પ્રાર્થના કરીને ગયા. અને એ આપણા સંતોએ ગ્રંથમાં લખ્યું છે.